ડેમોલેશન એટલે કે દબાણ દૂર કરવાની કામગીરી તો તમે જોઈ જ હશે, જ્યાં અન્ય કોઈના કે સરકારી માલિકીની જગ્યા પર કબજો કે ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવે છે. પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં મેગા ડેમોલેશનની કામગીરી હાથ ધરાઈ. તંત્ર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ડેમોલેશન સોમનાથ મંદિર નજીક હાથ ધરવામાં આવ્યું. વિસ્તારમાં 4 લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ મુકાયો. તો વહેલી સવારથી શરૂ થયેલી આ કામગીરી આગામી દિવસ ચાલવાની છે. અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન. સોમનાથ મંદિર નજીકના દબાણો કરાયા દૂર. મસ્જિદ સહિતના ધાર્મિક દબાણો દૂર કરાયા. વિશ્વ વિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં તંત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય એવા આ ડિમોલિશનની કામગીરી વહેલી સવારે 5 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં કહી શકાય એવું સૌથી મોટું મેગા ડિમોલેશન આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરની નજીકમાં જે સરકારી જમીન આવેલી છે, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. ના સોમનાથ મહાદેવ મંદિરની તદ્દન નજીક જે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન આવેલું છે, ના સોમનાથ મરીન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે સરકારી જમીન આવેલી છે અને તેના ઉપર અસંખ્ય ધાર્મિક દબાણો આવેલા હતા અને આ ધાર્મિક દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂર્યની પહેલી કિરણ સોમનાથમાં પડે તે પહેલા જ તંત્રના બુલડોઝર ગેરકાયદે દબાણો પર તૂટી પડ્યા હતા. આ કામગીરી દરમિયાન મસ્જિદ સહિતના 9 ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે. સાથે 45 જેટલા પાકા બાંધકામવાળા મુસાફરખાના તોડવામાં આવ્યા છે, જેની માહિતી સંદેશ ન્યૂઝને ખુદ ગીર સોમનાથના કલેક્ટરે આપી છે. યાત્રાધામ સોમનાથ નજીક ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં કહી શકાય એવું પ્રથમ સૌથી મોટું મેગા ડિમોલેશન આજે વહેલી સવારથી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાના સમાહર્તા સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે. આપણે એમની સાથે જ સંવાદ કરીશું. સર, શું કહેશો, જે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, કેટલી સરકારી જમીન ઉપર દબાણ હતા, કેટલા દબાણો દૂર કરવામાં આવે છે, શું ચાકી સમગ્ર હકીકત? જે 1851 ને 52 નંબરના સર્વે નંબર છે એના ઉપર 9 જેટલા ધાર્મિક દબાણો અને 45 જેટલા પાકા બાંધકામો, જેનો ઉપયોગ મુસાફરખાના તરીકે એક અન્ય ઓલામાં થતો હતો, એવા બાંધકામો હતા. જે આજ સવારે અમે 5:30 આ ડિમોલિશન સ્ટાર્ટ કર્યું અને એ ડિમોલિશન પૂરું કરેલ છે. આપ જોઈ શકો છો અત્યારે જેનો મલબો કે ડિવરીસ કહીએ અત્યારે છે, અમે 2 દિવસમાં ક્લિયર કરી દઈશું. તમે જાણીને ચોંકી ઉઠશો, મેગા ડિમોલિશનની એક દિવસની કામગીરીમાં તંત્રએ 102 એકર જમીન ખુલ્લી કરાવી છે. આ જમીનની બજાર કિંમત અંદાજિત 320 કરોડથી વધુની છે. વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હાલ 4 વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુલ 102 એકર જેટલી જગ્યા અમે ખુલ્લી કરાવી છે, જેની અંદાજિત બજાર કિંમત 320 કરોડ જેટલી થાય છે. દબાણદારો તેમને સાથે રાખી અને એક રોજકામ કરેલ. રોજકામમાં કેટલી જગ્યામાં એવું દબાણ છે, કેવું દબાણ છે એ પણ બતાવે, એમની સહીઓ લીધેલી છે અને 24 કલાકમાં આ જગ્યા ખાલી કરી આપીશું અથવા કરવાની રહેશે એવું એમાં ઉલ્લેખ પણ કરે છે. અને જેથી એ સમયમર્યાદા પૂરી થઈ ગઈ એટલે અમે આ ડિમોલિશન કર્યું છે. આમ અમારા દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવેલ છે. જો કે વહેલી કામગીરી શરૂ થઈ તે દરમિયાન અડચણરૂપ બનતા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી. તંત્ર દ્વારા શુક્રવારના રોજ જ કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ રાત્રિના સમયે લોકો એકઠા થઈ ગયા હતા, જે જોતા પોલીસે લોકોને સમજાવી સ્થળ પરથી ખસેડ્યા હતા અને આ કામગીરી દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી. જ્યારે ગઈકાલે લોકો ભેગા થયા ત્યારે પહેલાં તો અમે એમને સમજાવ્યા હતા, એમના આગેવાનોને પણ મીટિંગ કરીને સમજાવ્યા હતા અને ત્યાર પછી એમણે જ્યારે સમજાવવામાંથી ઘણા બધા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ અને ફેર પણ પડ્યો. ત્યાર પછી જે રહી ગયા એને અમે હળવો બળ પ્રયોગ કરી અને એમને જગ્યા ઉપરથી ખાલી કરી, આખી જગ્યા સ્ટરીલાઇઝ કરી અને પછી વહેલી સવારે ડિમોલિશન ચાલુ કર્યું. અમે અત્યાર સુધીમાં ટોટલ પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં 13 લોકોને અને 130 જેટલા લોકોને અમે અરેસ્ટ કર્યા છે. એમાં હજી અમે કાયદાકીય પ્રક્રિયા કરી રહ્યા છીએ, એમાંથી કેટલા લોકોનો ખરેખર રોલ છે અને કેટલાને અરેસ્ટ કરીએ છીએ. મેગા ડિમોલેશનની કામગીરી કરવાની એટલે તંત્રની તૈયારીઓ પણ મેગા જોઈએ. મોટી માત્રામાં મશીનો, મોટો સ્ટાફ અને મોટો પોલીસ બંદોબસ્ત. મેગા ડિમોલિશન માટે 30 જેસીબી મશીનની મદદ, 5 હિટાચી મશીનનો ઉપયોગ, 50 જેટલા ટ્રેક્ટર તેમજ 10 ડમ્પરની મદદ લેવાઈ રહી છે.
તો કામગીરી માટે વહેલી સવારના 5 વાગ્યાથી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ જાંજડિયા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંતનો સ્ટાફ ત્યાં હાજર હતો. 3 SP, 6 ડીવાયએસપી, 50 પીઆઈ પીએસઆઈ તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર એમ 3 જિલ્લાના 1200 પોલીસ જવાનનો સ્ટાફ તેમજ 2 SRP કંપનીની તૈનાતી કરાઈ હતી. ડિમોલિશનની કામગીરીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દબાણોવાળા સ્થળોને કોર્ડન કરી દેવામાં આવ્યા છે. તેમજ રસ્તા પર ઠેર ઠેર બેરિકેડ્સ મૂકી પોલીસ સ્ટાફ તૈનાત કરી વાહનોને અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ પણ કરી છે. હું આપના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે કોઈ ડરવાની જરૂર નથી. બીજું કે કોઈ અફવામાં આવવાની જરૂર નથી, એવું કોઈ વાતાવરણ નથી. મેજોરિટી લોકો જે છે એ એમાં તંત્રની સાથે છે અને અમારી પોલીસનો પૂરતો બંદોબસ્ત છે આખા ડિસ્ટ્રિક્ટમાં. કોઈ એવું કોઈ પણ ઘટના બને તો પહેલાં પોલીસને ધ્યાન દોરે અને અમે સવારથી બંદોબસ્તમાં છીએ, એવી કોઈ બાબત છે. સોમનાથમાં મેગા ડિમોલિશનની કામગીરીને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ અમદાવાદમાં વક્ફ બોર્ડ સુધારા બિલ મુદ્દે જેપીસીની બેઠક મળી હતી, જેમાં સૌ પક્ષકારોએ પોતાનો પક્ષ રાખ્યો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. હાલ તો ગુજરાત સહિત દેશભરમાં ધાર્મિક દબાણો પર બુલડોઝર ચાલી રહ્યા છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી ઉત્તર પ્રદેશ હોય, જ્યાં જુઓ ત્યાં દબાણ દૂર કરવાની કામગીરી ખૂબ ચર્ચામાં છે. તેવામાં ગુજરાતમાં પણ હવે આવી કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ. તો સોમનાથમાં ચાલી રહેલા મેગા ડેમોલેશન સાથે રાજ્યના અન્ય પણ કેટલાક જિલ્લાઓમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી. જગત મંદિર, દ્વારકાધીશના મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ દબાણો અડચણરૂપ બનતા તંત્રએ કાર્યવાહી કરી છે. તો વડોદરામાં વિશ્વામિત્રીના દુશ્મનોને શોધીને તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ વડોદરામાં ચાલી રહેલી કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગેરકાયદે કબજો નહીં ચાલે, ગેરકાયદે બાંધકામ નહીં ચાલે, દબાણ કર્યું તો ચાલશે બુલડોઝર. ગીર સોમનાથમાં ચાલી રહેલા સૌથી મોટા ડેમોલેશન સાથે વહીવટી તંત્રએ અન્ય જિલ્લાઓમાં પણ નડતરરૂપ બનેલા દબાણો પર કાર્યવાહી શરૂ કરી છે. સોમનાથ મંદિર નજીકના ડેમોલેશન સાથે જગત મંદિર દ્વારકા નજીક પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. જગત મંદિર નજીક સુદામા સેતુથી કીર્તિસ્તંભ રોડ પરના આસપાસના દુકાન માલિકો તેમજ રેડી ધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા, જેને લઈને તંત્રએ રોડ રસ્તા પરના દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કર્મી અને વેપારીઓ વચ્ચે તૂતું મેમે પણ થઈ હતી. જોકે તંત્રનું બુલડોઝર દરેક ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું હતું. બીજી બાજુ વેપારીઓએ આરોપ લગાવ્યો કે તંત્રએ મૌખિક જાણ કરી હોત તો પણ અમે દબાણ હટાવી દેતા. આ દાદાગીરી છે. 24 કલાક પહેલા અમને નોટિસ કે કંઈ મૌખિતે નથી કીધું ને લેખિતે કંઈ આપ્યું નથી ચીફ ઓફિસરે સાહેબે. એટલે મારી એટલી રજૂઆત છે કે ભાઈ તમારે નડતર રૂપો તમને કયો તો અમે 24 કલાક પહેલા બધું સામાન ઉપાડી લે. અમારો સામાનમાં જે નુકસાની થઈ, ભાંગતૂટ થઈ, કેટલો સામાન લઈ ગયા, ભાંગતૂટ થઈ, તો એનો જવાબદાર કોણ? એટલે મારી એટલી રજૂઆત છે કે તમે ભાઈ નડતર રૂપો તો તમને અમને નોટિસ આપો, મૌખિત કહી જાઓ, 24 કલાક પહેલા કહી જાઓ. આ તો ખોટી દાદાગીરીની વાત છે. આ બધા વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરવાની કામગીરી પણ ચર્ચામાં છે. વડોદરાના તંત્ર દ્વારા વિશ્વામિત્રી પર દબાણ હોય તેવા 13 એકમોને નોટિસ પાઠવી હતી, જેમાંનું એક હતું અગોરા મોલનું ક્લબ હાઉસ. 10,000 સ્ક્વેર ફીટમાં બનેલા આ ક્લબ હાઉસ પર આખરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પરંતુ લોકોમાં નારાજગી છે. જેઓ કહી રહ્યા છે કે 13 દબાણથી વિશ્વામિત્રીમાં પૂર નહોતું આવ્યું. અન્ય પણ કેટલાય દબાણો છે જેને દૂર કરવાની જરૂર છે. નુકસાન થતી હોય તો બધું કાઢી નાખજો, દરેક વસ્તુ. વાલા દવલાની યોજના ના જોવો કોઈ. હજી જે નાના તોડે છે એના બદલે બધા મોટી બિલ્ડિંગ હોય એ પણ તોડવી જોઈએ, દબાણ હોય એ બધા તોડવા જોઈએ. પ્રવાહ આગળ વધે અને દબાણો દૂર કરવા જોઈએ, ચાહે નાના હોય અથવા મોટા હોય. ક્લબ હાઉસ તોડીને વડોદરા મહાનગરપાલિકા એવી તૈયારી કરી છે કે આગામી ચૂંટણીમાં અમને હાર ના મળે. બીજી બાજુ વડોદરા શહેરની અંદર હરણીથી વેમાલીથી માંડીને વડસર સુધી અસંખ્ય દબાણો છે. કે દબાણ તોડવાની તમે જો કામગીરી ચાલુ કરી છે, સારી વાત છે. તો તમને આ જે સયાજી હોટલ જે છે, જે વચ્ચો નાના છોકરાને કોને ઊભા રહીને સીધી લીટીમાં જો શું દેખાય તો એ કહે કે સયાજી હોટલ દેખાય છે, કેમ એને નોટિસ ના આપી? જે દેખીતા દબાણો છે કે જે રીતે સયાજી હોટલ છે, એ દેખીતી રીતે તમે એની બાજુમાં ઊભા રહો તો ખબર પડી જાય કે આ નદીમાં જ બન્યું છે. નદીમાં મોટું પુરાણ કરવામાં આવ્યું અને એના પર આ હોટલ ઊભી થઈ ગઈ છે, દર્શન આમ બની ગયું. આમ હાલ તંત્ર દ્વારા રાજ્યભરમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડેમોલેશન હાથ ધરાયું છે, તો જગત મંદિર દ્વારકામાં પણ આ કામગીરી હાથ ધરાઈ છે. આ બધા વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રીને દબાણો દૂર કરવાની કામગીરીને લઈને વિવાદ પણ સર્જાયો છે. પરંતુ રાજ્યની સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં હવે ગેરકાયદે દબાણો નહીં ચાલે. દબાણ હશે ત્યાં બુલડોઝર ચાલશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભાઈ, આ નવરાત્રિમાં ગુજરાતમાં ગરબા નોન સ્ટોપ રમાશે. સરકારે ખેલૈયાઓને મોટી ખુશખબરી આપી છે કે આ નવરાત્રિમાં તે મન મૂકીને જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકશે. સરકારે ખેલૈયા આનંદની ચિંતા તો કરી છે, સાથે પેટ પૂજાની પણ ચિંતા કરી. નવરાત્રિના 10 દિવસ સુધી નાના વેપારી અને ધંધાર્થીઓને પણ રાત્રિના સમયે છૂટ આપવામાં આવી છે. ખેલૈયાઓ માટે ખુશખબરી. હવે ગરબા નોન સ્ટોપ. જ્યાં સુધી રમવા હોય ત્યાં સુધી ગરબા રમી શકશો. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઈચ્છે એટલા ગરબા રમી શકશે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું. નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગરબા માટેની સમય મર્યાદા વધારાતા આયોજકોએ સરકારનો આભાર માન્યો છે. ખેલૈયાઓ માટે 5 વાગ્યા સુધી છૂટછાટ છે, તે સાંભળીને અમે આયોજકો ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ગરબા દરમિયાન ખેલૈયાઓની કોઈપણ જાતની મુશ્કેલ ના પડે અમે તેનું પૂરેપૂરું ધ્યાન રાખેલ છે. અને ખેલૈયાને ગરબા રમતા કંઈ પણ થાય તો અમે તેનું પ્રાથમિક સારવાર મળી રહે તે માટે અમે મેડિકલ ટીમનું પણ વ્યવસ્થા કરેલ છે. સરકારે ખેલૈયાઓને ખુશ તો કર્યા જ છે, સાથે નવરાત્રી દરમિયાન તેમના પેટ પૂજા માટેનું પણ ધ્યાન રાખ્યું છે. નવરાત્રી દરમિયાન નાના વેપારીઓ અને ફેરિયાઓ પણ કમાણી કરતા હોય છે અને તેમણે પણ તહેવારોમાં છૂટથી ધંધો કરવાની તક આપવામાં આવી છે, જેના માટે પોલીસથી થોડા દિવસ વધુ જહેમત ઉઠાવવા સૂચન કરાયું છે. આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. સરકારે છૂટની જાહેરાત તો કરી, પરંતુ ગેલમાં આવી જવાની જરૂર નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિની શુભકામના આપવાની સાથે લોકોને અપીલ કરી છે કે ડીજે સાઉન્ડ અને બેન્ડના કારણે આપણા આસપાસના લોકો હેરાન ન થાય તે પણ આપણી જવાબદારી છે, જેની તમામે તકેદારી રાખવી પડશે. સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે. સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. આમ હાલ સરકારની જાહેરાત બાદથી ખેલૈયાઓનો આનંદ સમાઈ નથી રહ્યો. ખેલૈયાઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સરકારની આટલી સરસ જાહેરાત બાદ પણ ખેલૈયાઓના માથે એક ટેન્શન છે. આ ટેન્શન છે વરસાદનું. નવરાત્રી દરમિયાન વરસાદ વિઘ્ન ન બને તે માટે હાલ સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.